ગઈકાલે સાંજે મને માન્ય કલેક્ટર સાહેબ તરફથી સૂચના મળી એટલે ભાવનગરની સિવિલ હોસ્પિટલ તેમજ અલગ અલગ ખાનગી હોસ્પિટલોમાં આ બનાવના આધારે જે પેશન્ટો એડમિટ થયા હતા એ પેશન્ટની મુલાકાત લીધી હતી. આજ સવારે પણ માન્ય કલેક્ટર સાહેબ સાથે તમામ પેશન્ટની મુલાકાત લેવામાં આવેલી છે. હાલના આંકડા પ્રમાણે 20 લોકો અત્યારે સારવાર હેઠળ છે, જેમાં ભાવનગરની સિવિલ હોસ્પિટલમાં 10 જેટલા પેશન્ટ છે, આરોગ્યમ હોસ્પિટલમાં 5 પેશન્ટ છે, બીમ્સમાં 1 પેશન્ટ છે અને વેદ આઈસીયુમાં 2 પેશન્ટ છે. એમ અલગ અલગ હોસ્પિટલોમાં અલગ અલગ પેશન્ટ અત્યારે સારવાર હેઠળ છે. ગઈકાલ સાંજની માહિતી પ્રમાણે એક ઉપેન્દ્રસિંહ કરીને પેશન્ટ છે અને કાર્તિક મકવાણા એ 2 પેશન્ટના મોત થયેલા છે. એ પેશન્ટ જે નરેન્દ્ર યાદવ છે વેદ આઈસીયુમાં એડમિટ હતું. એ એમપીના રહેવાસી હતા અને અમદાવાદથી અહીંયા ટ્રાવેલ કર્યું હતું એમને. એટલે એ આના આધારે થયું છે કે કોઈ બીજાના આધારે તપાસ પોલીસનો તપાસનો વિષય છે, પણ એની પુષ્ટિ આના કારણે થઈ હોય એવું અત્યારે કરી શકાતું નથી.